કડકડતી નોટો જેવા તારા ભૂરા ભૂરા ગાલ, ઝણઝણાટી થાશે મુજને જોઈને તારી ચાલ, ભાઈ જોઈને તારી ચાલ. મીરા, હું તને મારી પર્સનલ સેક્રેટરી તરીકે રાખવા માંગુ છું. તો મારે શાળા છોડવી પડશે. તો છોડી દે. હું તને મહિને 1,500 રૂપિયાનો પગાર આપીશ. એમ નહીં, પણ પણ ને બાણ કંઈ નહીં. તું એટલીસ્ટ મારી સામે 10 થી 5 રહે ને તો પણ મને ખૂબ ગમશે. તું જરા બહાર જઈને આટો માર ને, મારે જરા અંગત વાતો કરવી છે. પણ જો ચંપુ હું આમ બહાર તું અંદર, પછી આપણે બંને અંગત વાતો કેવી રીતે કરી શકીએ? હા પંકજ, તું જરા 5 મિનિટ બહાર આટો મારી. એમાં છગન તું સાવ છટકેલ છે. મારે પંકજ સાથે અંગત વાતો કરવી છે. અચ્છા લે નરાધમ, તું મને તડીપાર કરવા આટલો ઉતાવળો શું કામ? તે મને હવે સમજાય. અચાનક શું થઈ ગયું? જો તો વાત સમજે સો મને કાગડો પણ ચાલુ હંસની ચાલ. અરે સમજે સો મને કાગડો પણ ચાલુ હંસની ચાલ. પરણું કુંવારી કન્યા છે મારા છોકરાઓ બેહાલ. લોકો કહે મને કરોડપતિ, લોકો કહે મને કરોડપતિ, પર હું તો પોકટલાલ, પણ હું તો પોકટલાલ. હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ. ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો, ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો. શરમાઓ નહીં બોલો કંઈ તો, શરમાઓ નહીં બોલો, શરમાઓ નહીં બોલો કંઈ તો, શરમાઓ નહીં બોલો. એ ચાંદીના સિક્કા જેવું છે મોહક મુખડું તારું, ખણ 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 ખખડે ઢીલું હૈયું મારું, આ ઢીલું હૈયું મારું. અરે 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 દિલદારના દિલડાને, આ દિલદારના દિલડાને તમે પ્યારથી ઢંઢોળો, તમે પ્યારથી ઢંઢોળો. ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો. શરમાઓ નહીં બોલો કંઈ તો, શરમાઓ નહીં બોલો. કડકડતી નોટો જેવા તારા ભૂરા ભૂરા ગાલ, ઝણઝણાટી થાશે મુજને જોઈને તારી ચાલ, ભાઈ જોઈને તારી ચાલ. અરે 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 જીવન ભરનો સાથ નિભાવું, જીવન ભરનો સાથ નિભાવું. હું તો છું બહુ ભોળો, ભાઈ હું તો છું બહુ ભોળો. ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો. શરમાઓ નહીં બોલો કંઈ તો, શરમાઓ નહીં બોલો. ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો. શરમાઓ નહીં બોલો કંઈ તો, શરમાઓ નહીં બોલો. ઘૂંઘટનો પટ ખોલો રાણી, ઘૂંઘટનો પટ ખોલો. ઘૂંઘટનો પટ ખોલો રાણી. રામુ, લાલ સાહેબ ચા મૂક અહીંયા.
બહાદુર, જી બધું જ પાકું થઈ ગયું. આટલું જલ્દી? હા, જમકુ કરાટેના ક્લાસ ચલાવશે અને આ બેન, શું નામ કહ્યું તારું? મીરા. મીરા યોગના ક્લાસ ચલાવશે. સાહેબ, આ ગામના બાળકો ખરેખર ભાગ્યશાળી છે. શાળામાં તેમને વિવિધ વિષયનું જ્ઞાન મળશે અને અહીં તેમને કરાટે અને યોગ સાધનાની શક્તિ મળશે. આ ત્રિવેણી સંગમ બાળકોના ચારિત્ર ઘડતર માટે ખરેખર ઉત્તમ કહેવાય. મીરા, હું તને મારી પર્સનલ સેક્રેટરી તરીકે રાખવા માંગુ છું. તો મારે શાળા છોડવી પડશે. તો છોડી દે. હું તને મહિને 1,500 રૂપિયાનો પગાર આપીશ. એમ નહીં, પણ પણ ને બાણ કંઈ નહીં. તું એટલીસ્ટ મારી સામે 10 થી 5 રહે ને તો પણ મને ખૂબ ગમશે. કારણ તું જાણે છે, કારણ કે મારી દીકરીનું નામ પણ મીરા હતું. એ બહાદુર, બહાદુર, નહીં તલવાર નહીં કાઢ. હું છું, હું મારી ભૂલનો સ્વીકાર કરું છું ભાઈ. ખસી જા, મારા રસ્તામાંથી ખસી જા તું. નહીં એટલે હું માનું છું એ દિવસે જરા મારાથી વધારે પડતું બોલાઈ ગયું, પણ માફી જ માંગવી હોય ને તો લાલ સાહેબની માંગ. મારો રસ્તો શું કામ રોકે છે તું? સમય આવે હું એમની પણ ક્ષમા માંગી લઈશ, પણ બહાદુર તું આજે શું કામ નહીં? હમણાં શું કામ નહીં? મારી હિંમત નથી થતી ને એમની સામે જવાની. અરે એમનો ગુસ્સો હજી સુધી શાંત પડ્યો નથી. અરે એ ઘટના પછી પણ એ રાતે બરાબર ઊંઘી નથી શકતા. કેમ? અરે અડધી રાતે મને કહે છે, બહાદુર તારી તલવાર કાઢ, આજે અહીંયા પટ્ટાબાજી ખેલાશે. નહીં માનું છું કે પણ બહાદુર તું જરા સમજ ને. પ્રેમનું ગાંઠ પણ માણસને પશુ બનાવી દેતું હોય છે ભાઈ. હું જો લક્ષ્મીને ખરા દિલથી ન ચાહતો હોત ને તો એ દિવસે મારી જીભ પણ બેકાબુ ના થઈ હોત. પણ બહાદુર, મને એક વાત કહીશ, આ લાલ સાહેબના બીજા લગ્ન વિશે તું પણ સહમત નથી, બરાબર છે? અરે એ દિવસે મેં એમને બહુ સમજાવ્યા હતા, પણ એમણે એકે મારી વાત સ્વીકારી નહોતી. કેમ? અરે એ જો ભભૂતિઓ મારા હાથમાં આવી ગયો હોત ને તો એના પર રોલર ફેરવી નાખત. આ ભભૂતિયો કોણ? અરે એ જ જેમણે લાલ સાહેબનો હાથ જોઈ અને એમને આત્મહત્યાના માર્ગે વાળ્યા હતા. તું એક કામ કરજે, આજ અઠવાડિયામાં જઈને એમની માફી માંગી લેજે. હું જરા હિંમત ભેગી કરીને તારી હિંમત ભેગી. હા, હું જઈ આવીશ. મારું મીરાની સાથે, લક્ષ્મીનું પેલા સાથે અને કેમ છો? પંકજનું. અરે આવ હું તારો જ વિચાર કરી રહ્યો હતો ને તું અલાદીનના જીનની જેમ ટપકી પડી ટપાંગ. હુકમ કરો મેરે આકા. અરે બેઠો અમારા તો નસીબી બાકા. યાદ છે મેં તને એક વચન આપેલું? શેનું? તારા માટે એક સરસ મજાનું મૂર્તિઓ શોધવાનું. કરવાની શી જરૂર છે? મળ્યો? મળ્યો. પણ પહેલા છે ને હું એટલું હસ્યો, તારા ગયા પછી એટલું હસ્યો. કેમ? મેં કઈ રમૂજ કરી હતી? ના હું મારી જ જાત પર હસતો હતો. છોકરો કાખમાં છે ને મૂર્તિઓ ગામમાં શોધું છું. મારા પંકજને તે જોયો? ના, હજી મુલાકાત નથી થઈ. તો કરો, મુલાકાત કરો, વાતને આગળ વધારો. પણ એ મારા જેવી બાળ વિધવા સાથે પરણશે ખરો? અરે ભાઈ, જેના આદર્શો ઊંચા હોય, જેના વિચારો ઊંચા હોય, એ તારી સાથે તું શું કોઈની પણ સાથે પરણવા તૈયાર થઈ જાય. તમે એને વાત કરી? અરે ભાઈ કરીને, નહીં તો હું આટલી નિખાલસતાથી તારી સાથે વાત કરું. એને શું કહ્યું? શું કે પેલા ઘસીને ના પાડી દીધી અને પછી હસીને હા પાડી દીધી. જાઓ ફતેહ કરો. જો હુકમ મેરે આકા. હા, કરો. સબકા બાલ બાકા. अलादीन, तेरे इस चिराग का क्या होगा भाई? મેં તને અહીંયા મારા બાપનો ખજાનો શોધવા માટે 500 રૂપિયાના પગાર પર રાખ્યો છે. ભલે પગાર ના આપતો, આ રીતે શીર્ષાસન કરવાની, કોઈ વિધવાના પ્રેમમાં પડવાની. જો એ પંકજ, અત્યારે છે ને મારું દિમાગ સાવ ખાલી થઈ ગયું છે. છેલ્લા 2 કલાકથી માં લોહી પૂરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો વધારે તે ટાઈ કરી છે ને તો હું તને સીધો કરી નાખીશ. ચાલે અહીંયાથી. 1 મહિનામાં તને ખજાનો શોધી આપીશ. જો એ અઠવાડિયામાં મને ખજાનો નથી મળ્યો ને તો આ ઘર તો શું, આ ગામમાંથી તને તળીપાર કરી નાખીશ, સમજો? મને ગામમાંથી સીધો તડીપાર કરી નાખીશ? અરે તારી મૈત્રીને ખાતર ભારતના એક મહાન જાસૂસમાંથી એક મામૂલી ચોકીદાર બન્યો. તારા ઘરનો ચૂલો સળગાવી રાખવા માટે હું એક મફતિયો કામદાર બન્યો. કામદાર! અરે તારે માટે આટલા ઊંચા બલિદાન આપ્યા અને તું મને એમ સીધો તડીપાર કરી નાખીશ? શાબાશ પંકજ, શાબાશ. ધન્ય છે તારી દોસ્તીને ખરેખર. દિલીપ કુમાર કી છઠ્ઠી તું યાદ. અહીંયા છે? મને ખબર ને કે પંકજ તારો દોસ્ત છે. જમકુડી, તું અહીંયા અહીંયા હોય જ ને. એને ખબર છે કે હું અહીંયા જ પડ્યો પાથર્યો રહું છું, એટલે મને મળવા આવી છે. છગન, હું પંકજને મળવા આવી છું. હા, એટલે તું જરા બહાર જઈને આટો માર ને. મારે જરા અંગત વાતો કરવી છે. પણ જો જમકુ, હું આમ બહાર, તું અંદર, પછી આપણે બંને અંગત વાતો કેવી રીતે કરી શકીએ? હા પંકજ, તું જરા 5 મિનિટ બહાર આટો મારી. એમાં
છગન તું સાવ છટકેલ છે હં? કેમ? મારે પંકજ સાથે અંગત વાતો કરવી છે. અચ્છા અચ્છા લે નરાધમ તું મને તડીપાર કરવા આટલો ઉતાવળો શું કામ હતો મને હવે સમજાયું. અને અચાનક શું થઈ ગયું? સોજો તો બાજુ ખાસ. નહીં, આ માણસ મારો જીવ લઈને છોડશે. પંકજ તે મારી આંખમાં ધૂળ નાખી છે જો પંકજ તે મારી પીઠમાં ચાકુ ભોંક્યું છે હવે હું તારા ટુકડા કરીને સાંભળીને ખવડાવી દઈશ છોડી. જમકુને તું જ બચાવી બાજુ શકશે. ખાસ કહું છું નહીં ખસું. જો હું તારું ગળું દાબી દઈશ તો તું આપી દે મારું ગળું. પણ મારા ભાવિ પ્રાણ પતિને હું ઊની આંચે નહીં આવવાનું પ્રાણ? સમજ્યો? હા હું રજપૂતાણી છું. કેસરિયા કરીશ પણ મારો ચૂડલો નહીં ભાંગવા દઉં. બે શું છે? તું મારો ચૂડલો નથી? ના. ખસી જાવ વચમાંથી. હા, ના. જમકુ, તારો ચૂડલો હું છું, તારો ચાંદલો હું છું. કરાટે માતા, હવે તું વચ્ચેથી હસતી નહીં, please. જો આ નરાધમના બાપે નકામી તું કુટાઈ જઈશ કહું છું બાજુ ખસી જા. આ ઘેટાના ચામડામાં છુપાયેલા વરુને ઓળખી ગયો છે હું ગળું દાબી દઈશ. બાજુ ખસ જો તને કહું. જો હાથ થઈ છે, છગન હવે હાથ થઈ છે. મારા હાથ પગ નથી ચાલતા એટલે અત્યારે હું મારા હાથ પગ ચલાવવા માંડીશ ને તો છે ને તારો આવી બનશે. આવી જા. મારી નાખીશ તને. હું કરોડપતિ પોકેટ લે